યુવાન જ્યાં સુધી આવું સારું સારું કામ કરે ત્યાં સુધી યાદ રાખજો, ભારતની ભૂમિ ઉપરથી સનાતન ધર્મને કાંઈ નહીં થાય. આપણી યુવાની ખુમારી વાળી હોવી જોઈએ. આપણા યુવાનીની અંદર આપણું ધર્મ ભળી જવો જોઈએ. અને જ્યારે યુવાનીમાં ધર્મ ભળે ત્યારે કહેવાનું મન થાય, આવું આવું સારું કામ થયા જ કરે છે. સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા, યુવાને હંમેશા ધર્મને આગળ ધકેલવો જ જોઈએ અને એવો પ્રયત્ન કરવો જોઈએ જે મારામાં ધર્મ છે એ મારા બાળકોમાં આવે. મારામાં જે ધર્મ છે મારા ગામમાં, મારા સોસાયટીમાં પ્રત્યેક બાળકોમાં એ ધર્મ આવે. ગઈકાલે એ પણ જોતો હતો, ઘણા બધા નાના નાના છોકરાઓ પણ આનંદ કરતા હતા. એમનેમ ન થાય એની માટે તમારે મારી બધાની જવાબદારી. આપણે નાના નાના બાળકોને ક્યારેક ક્યારેક કથામાં લાવીએ, કથાના માધ્યમથી એને શીખવાડીએ, બેટા ભગવાન કૃષ્ણ કોણ હતા, ભગવાન રામ કોણ હતા, ભગવાન નરસિંહ કોણ હતા. આ બધું બાળકોને શીખવાડવા જેવું છે. અત્યારે તો એવું બધું આવી ગયું છે, વાત જવા દો. ઘણી વખત સિરિયલના માધ્યમથી હોતે આપણા ધર્મનો બહુ દુષ્પ્રચાર થાય છે. એટલે દુષ્પ્રચાર ન થાય એટલા માટે કથાની બહુ જરૂરી છે. આપણને કથા એટલા માટે ખબર છે કે આપણા વડીલો આપણને નાનપણમાં કથા કહેતા હતા. આ ઘણા બધા ધોળા માથા બેઠા છે, પૂછી જોજો. એ આપણા વડીલો રાત્રે સૂતા ને તો આપણને વાર્તા કહેતા હતા. તમારી તો ખબર નહીં, પણ મને મારી દાદીમાએ બહુ વાર્તાઓ કરેલી છે. મારા દાદીમા ગયા વર્ષે જે ભાદરવા મહિનામાં ધામમાં વયા ગયા, 95 વર્ષની ઉંમર હતી. પણ એ અમે નાના હતા ત્યારે રોજ નવી નવી કથાઓ અમને કહેતા. એ નાનપણમાં કીધેલું છે ને એ બધું અહીંયા અમને યાદ છે. અને હું તો ઘણી વાર કહું છું, નાના બાળકનું મગજ છે ને એકદમ શાર્પ હોય. અને નાના બાળકને એકવાર તમે કહો ને એટલે એ બધું યાદ રાખી લે. અને એટલા માટે નાના બાળકોને શીખવાડ્યા કરો, કાંઈક ને કાંઈક શ્લોક, ક્યાંક ને કાંઈક મંત્ર, ક્યાંક ને કાંઈક ભગવાનની કથા. એનાથી બાળકમાં સ્ફૂર્તિ આવશે, કાંઈક નવી જાણવાની. મેં જોયું છે સાહેબ, નાના બાળકો છે ને પ્રશ્ન બહુ કરે. સ્વામી વિવેકાનંદ કહેતા, ધર્મ એટલે કેવલ ને કેવલ હાથમાં માળા પકડીને બેસી જવું, એનું નામ ધર્મ નથી. લિસન, સાંભળજો વાલા. ધર્મ એટલે કેવલ ને કેવલ હાથમાં માળા પકડીને બેસી જવું, હવન કુંડની અંદર આહુતિ આપ્યા કરવી, એનું નામ ધર્મ નથી. ધર્મનો સીધો સાધો અર્થ થાય, ધર્મ એટલે તો કે બધાનું ધ્યાન રાખવું, એનું નામ છે ધર્મ. ધર્મનો સીધો સાધો અર્થ થાય બધાનું ધ્યાન રાખે. દુનિયામાં કોઈ વ્યક્તિ બાકી ન રહે. આપણી પાસે આવે એટલે ખાલી હાથે જાય જ નહીં. ભગવાને આપણને જેવી શક્તિ આપી છે એ પ્રકારે એની સેવા કરીએ. અત્યારે જે તમે કરો છો એ ધર્મનું કાર્ય છે. હવે સાવ સાચું કહેજો, દ્વારકાધીશ મહિલા મંડળના 10, 12, 15 બહેનો એકલા કથા કરતા હોત તો ઈમાનદારીથી કહેજો, આવી મજા આવત ખરા? યસ, નો? બિલકુલ ના આવે. એની માટે બધાય સાથે સંગઠિત રહીએ, સાથે રહીએ. અને સાથે રહીને કરેલું કામ એની મજા જ કંઈક અલગ છે સાહેબ. અવારનવાર કથાના માધ્યમથી કહેતા હોઉં છું, બધા સાથે રહો, સંગઠિત રહો. આજે હિન્દુસ્તાનની અંદર સનાતન ધર્મની અંદર જય ભારત બોલતા કે વંદે માતરમ બોલતા હોતે ક્યારેક ક્યારેક ઘણા લોકો અભડાઈ જાય છે. આવું ક્યારેય નહીં કરતા. યાદ રાખજો, આપણે જે ભારતમાં રહીએ છીએ, ભારત માતા કી જય, વંદે માતરમ આપણે બોલવું જ જોઈએ. બીજા ન બોલે એને મુબારક, પણ આપણે બોલવું જોઈએ. ક્યારેક ક્યારેક ઉઠીને ભારત માતા કી જય, અરે ઉઠીને ભારત માતા કી જય બોલો, એમાં સરસ્વતી માતાની જય છે. આજ કથાના માધ્યમથી મેં કીધું તું બધાને, ભારત માતાની મૂર્તિ એટલે સાક્ષાત સરસ્વતી માતાની જ મૂર્તિ છે. ભારતની ભૂમિ એટલે જેમાં પ્રકાશની પૂજા છે, જેમાં દેવતાઓની પૂજા છે, જેમાં માતાજીઓની પૂજા છે, એનું નામ છે ભારત. મૂળ વાત છે, ભૂલાય નહીં. એટલા માટે ધર્મ એટલે કેવલ ને કેવલ હાથમાં માળા પકડીને બેસી જવું, એનું નામ ધર્મ નથી. ધર્મ એટલે બધાનું ધ્યાન રાખીએ, આજુબાજુ વાળાનું ધ્યાન રાખીએ, કોકને ખવડાવી દઈએ, ગાયોની સેવા કરીએ, પારેવાને ચણ નાખીએ. અરે કોઈ ગામમાં ગરીબ બ્રાહ્મણ રહેતો હોય, સાધુ રહેતો હોય, એને પણ કાંઈક આપીએ. આનું નામ પણ ધર્મ છે. આજે એક જ તકલીફ છે, માફ કરજો, એક જ તકલીફ છે, આપણે ધર્મ કરવા માટે ખાલી મંદિરે જ જઈએ છીએ.
સવારમાં ઉઠીને મંદિરે જાય લક્ષ્મીનારાયણ ભગવાન તમે એવો માતા ચ પિતા. લક્ષ્મીનારાયણ ભગવાન કે પેલા તારી માને પગે લાગીને આવ્યો? જ્યાં સુધી તું તારી માં તારા મા બાપને પગે નથી લગીને આવ્યો ત્યાં સુધી હું તારી ઉપર કૃપા ક્યારેય નહીં કરું. કથાના માધ્યમથી કહું છું, હંમેશા યાદ રાખજો, મંદિરમાં ભગવાન ત્યારે જ દર્શન આપે જ્યારે આપણને આપણા ઘરમાં ભગવાન દેખાય. આપણા માતા પિતા, આપણા ગુરુજનો, એ હું તો કહું છું આપણી ઘરવાળી, આપણા છોકરા, બધાની અંદર પરમાત્મા છે, બધામાં ભગવાન દેખાય. તે દિવસે સમજી લેજો કે હવે આપણું કલ્યાણ પાક્કા પાયે થઈ જશે. એટલા માટે ગીતાને યાદ કરું. ગીતાના 12મા અધ્યાયમાં લખેલું છે, ભક્તિ એટલે શું, ધર્મ એટલે શું? સમસતરૌ ચ મિત્રે ચ તથા માનપમાનયો તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યે નકે નચી સંતુષ્ટો યે કે. ધર્મ ભક્તિ એને કહેવાય કે જેનામાં એટલા સદગુણ હોય. સમસત્રવ ચ મિત્રે ચ તથા માનપમાનયો. ગીતામાં કૃષ્ણ છાતી ઠોકીને કહે છે, એકય માળા નહીં કરે તો ચાલે, પણ સામેવાળો વ્યક્તિ તને કોઈ દી શત્રુ લાગવો જોઈએ નહીં. બધાને મિત્રતાની ભાવથી જોવો. સમસત્રવ ચ મિત્રે ચ. બીજું, કોઈ દિવસ કોઈની નિંદા કરવાનું મનમાં પણ વિચાર ન આવે. બહુ કોઈની સ્તુતિ ન કરવી અને બહુ કોઈની નિંદાય ન કરવી. હો,